હેલો ગાઈઝ, અમે આજે ભાવન બેજનો પહોંચી ગયા છીએ બીજા નંબરના મંદિર 365માંથી. નહીં ભાવ બીજા નંબરનું નાગદેવતીનું મંદિર. ગાઈઝ જોઈ લો, તમને પહેલાં મંદિર બતાવી દઉં. મંદિરના લોકેશનની વાત કરીએ તો આપણે જુઓ, અર્જુનબારી રિંગ રોડથી અમરથો રિંગ રોડ ઉપર જ છે, નાગધરાના જોડે. ગાઈઝ આ મંદિર લગભગ બહુ જ જૂનું, બહુ ખાસા વર્ષ જૂનું છે. અને હા, નાગપોચમનું બીજા નંબરનું મંદિર. અને એક નાગપોચમનો ગાઈઝ મેળો ભરાય છે આ જગ્યાએ. જો એક લખેલું છે વડનગર મહેસાણાનું, નંબર પ્લેટ પણ મારેલી છે. અહીં આગળ તમે આવી શકો છો જોવા માટે. મસ્ત જગ્યા, ખુલ્લું. પાછળની લોકેશન બતાવું તમને તો જુઓ, પાછળની સાઈડ થોડી ખુલ્લી જગ્યા છે અને તળાવ છે પાછળ. હમણાં સાફ સફાઈ કરવામાં આવી હતી ગાઈઝ, પણ પાછો કચરો થઈ ગયો મોય. હમણાં બસમાં સાફ કરી દીધું ગાઈઝ આ મંદિર. અને આ આપણે બ્લોગમાં રહેવાનું છે બીજા નંબરનું મંદિર ગાઈઝ. નહીં ભાવ અરે બીજા નંબરનું. અને ગાઈઝ અમે મોટા વિડીયો નહીં, પણ ખાલી 2 થી 3 મિનિટના બતાવવાના છે. લોકેશન તમારે જોવું હોય તો જોઈ લો. આ રે લોકેશન બીજી વખત બતાવી દઉં તમને. આવવું હોય તો અહીં આગળ બાઇક ઊભું રાખીને આવી શકો છો. આ નિશાની જોઈ લો, સમજ ગલ્લો કોર્નર ઉપર વળાંકમાં જ. અને આ મંદિર. નહીં ભાવ રોડ ઉપર જ છે. અર્જનબારી ઓમ જઈએ તો અર્જનબારી રોડ જાય, ઓમ જઈએ તો અમરથોર જાય. આ મંદિરનો ઇતિહાસ તો મને એટલો બધો કોઈ ખબર નહીં, પણ તમે યુટ્યુબ પર બીજા કોઈ સર્ચ કરીને જોઈ શકો છો. આ રી જુઓ, એવું કહેવામાં આવે આ મંદિર વિશે કે જાણે લાલવાદી અને ફૂલવાદી ગોગ મહારાજના પાછળ પડ્યા હતા ને, તાણે વૈકણ આવીને ગોગ મહારાજ રોકાણ હતા. આટલા રોકાણ હતા અને એના પછી આટલા મંદિરની સ્થાપના થઈ ગઈ. આટલા તાણની મંદિરની સ્થાપના થઈ અને ત્યારથી વૈકણ હમા પોચમના દાડો મેળો ભરાય છે ગાઈઝ. અને બહુ પબ્લિક જોવા હોય આગળ. આપણો તો જૂનો ઇતિહાસ તો આપણને માહિતી જલ્દી ના હોય. એટલું બધું તો ભાઈ અમને ખબર નહીં ગાઈઝ, પણ એકવાર આવીને જોજો.